આદમી પાર્ટી બોટાદમાં કિસાન મહાપંચાયત ન કરી શકે તે માટે આપના નેતાઓને ડિટેન કરવામાં આવી રહ્યા છે અને હાઉસ એરેસ્ટ કરવામાં આવી રહ્યા છે। આ બાબતે આપ ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા અને આપી પ્રતિક્રિયા। નમસ્કાર, હું મનોજ સોરઠિયા। આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાને લઈ અને ખેડૂતોમાં જબરજસ્ત વિરોધનો માહોલ છે। કડદા પ્રથા એ આજના સમયમાં ખેડૂતોને લૂંટવા માટેનો એક એવું હથિયાર છે કે જેમાં ખેડૂત હંમેશા ફસાઈ જતો હોય। આ કડદા પ્રથા નાબૂદ થાય એના માટે સતત સંઘર્ષ ચાલુ છે। ભાઈ રાજુભાઈ કરપડાએ બોટાદની અંદર ખેડૂતોની એક સભા બોલાવી અને આ કડદા પ્રથા નાબૂદ થાય એના માટેની ડિમાન્ડ કરી। ભાજપે ખેડૂતોને સાંભળવાને બદલે આ કડદા પ્રથા ચાલુ રાખી અને ખેડૂતોને ભેગા થવા દેવા અને એની માંગોને દબાવવાની કોશિશ કરી છે। આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મહાપંચાયત થવા જઈ રહી છે। બોટાદ જિલ્લાના અને આસપાસના તમામ ગામોના ખેડૂતો ખેડૂત મહાપંચાયતમાં આ કિસાન મહાપંચાયતમાં પહોંચવાના છે। ત્યારે ગુજરાતના અલગ અલગ જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તમામ જગ્યાએ પકડીને ઘરમાં યા તો હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે યા તો પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। આ તો કેવું લોકતંત્ર કે જ્યાં અવાજ ઉપાડવો, સવાલ પૂછવો, લોકોનો ન્યાય માટે એકત્ર થવું અને ન્યાયની માંગણી કરવી એ આ ગુજરાતમાં ગુનો છે। ગુજરાત આજે બિલકુલ લોકતંત્ર તાંત્રિક રીતે ચાલતું હોય અને ત્યાં લોકતંત્ર હોય એવું બિલકુલ નથી। જો હુકમી ચાલે છે, ભાજપની તાનાશાહી ચાલે છે અને આ તાનાશાહીને નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટીએ કમર કસી છે અને અમે ચેલેન્જ કરીએ છીએ કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। માત્ર હવે બોટાદ માર્કેટિંગ યાર્ડનો પ્રશ્ન નથી, ગુજરાતના તમામ યાર્ડની અંદર જે ખેડૂતોનું શોષણ થાય છે, ગુજરાતની અંદર જે તમામ અલગ અલગ મુદ્દે ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે, આ તમામ મુદ્દા સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એ સંઘર્ષના મેદાને છે અને જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને ન્યાય નહીં અપાવીએ ત્યાં સુધી જંપીને બેસવાના નથી। ભારત માતા કી જય।